નમસ્કાર દર્શક મિત્રો, @ ગુજરાતમાં આપનું સ્વાગત છે। લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે બીજા બધા રાજકીય પક્ષોમાં મંદી જોવા મળી રહી છે, પરંતુ ભાજપમાં તો તેજી જોવા મળી રહી છે। ભાજપમાં ચાલતું ભરતી અભિયાન અટકતું જ નથી। રાહુલ ગાંધીની ગુજરાત યાત્રા પહેલા જ કોંગ્રેસ સુપડા સાફ થવા લાગી છે। એક બાદ એક વર્ષો જૂના કોંગ્રેસી નેતાઓ પાર્ટી છોડી રહ્યા છે, તો બીજી તરફ આનો સીધો ફાયદો ભાજપને જ થઈ રહ્યો છે। જેમ કે આપણે જામનગર બેઠકની જો આપણે ઉદાહરણની વાત કરીએ તો જ્યાં જામનગર કોંગ્રેસના મોટા ગજાના નેતા અને આહિર અગ્રણી મુળુભાઈ કંડોરિયાએ કોંગ્રેસ છોડતા પૂનમબેન માડમ તો રાજીના રેડ થઈ ગયા છે, કારણ કે હવે તેમના જીતના સમીકરણો માંડવાના શરૂ થઈ ગયા છે। એટલું જ નહીં, એવી ચર્ચા ચાલી રહી છે કે લોકસભા લડ્યા પહેલા જ પૂનમબેનની જીત લગભગ નક્કી માનવામાં આવી રહી છે। જોકે કોંગ્રેસના વધુ એક આહિર અગ્રણીએ પાર્ટી છોડી દીધી છે। આહિર અગ્રણી મુળુભાઈ કંડોરિયા ભાજપમાં જોડાશે તેવી પણ ચર્ચા શરૂ થઈ ગઈ છે। ગત લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર રહ્યા હતા, જેઓ પૂનમબેન માડમ સામે ચૂંટણી લડ્યા હતા। મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે કે દ્વારકા કલ્યાણપુર પંથકના આહિર અગ્રણી એવા મુળુભાઈ કંડોરિયા વિધાનસભાની ચૂંટણી પણ લડી ચૂક્યા છે, અને હવે મુળુભાઈ કંડોરિયાના ભાજપ પ્રવેશથી પૂનમ માડમને ફાયદો થવાનો છે। મુળુભાઈ એ શિક્ષિત છે, આહિર સમાજના અગ્રણી છે, જુદી જુદી સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રતિનિધિત્વ ધરાવે છે। જેઓએ કલ્યાણપુર, દ્વારકા, ખંભાળિયા, જામનગરમાં અગ્રણી સામાજિક કાર્યકર તરીકે સમૂહ લગ્નના કાર્યક્રમો પણ યોજ્યા છે, તેમજ સામાજિક કુરિવાજો દૂર કરવામાં પણ તેમનું વિશેષ યોગદાન રહ્યું છે। તો આની સાથે જામનગર જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન અને જિલ્લા કોંગ્રેસમાં વર્ષોથી સક્રિય હોવાને કારણે વિશાળ લોક સંપર્ક ધરાવે છે, જેઓએ કોંગ્રેસને અલવિદા કરી દેતા ભાજપને મોટો ફાયદો થવાનો છે। મુળુભાઈ એ ધનપતિ હોવાની સાથે આહિર સમાજમાં દબદબો પણ ધરાવતો હોવાથી કોંગ્રેસે પૂનમબેન માડમની સામે લોકસભામાં ચૂંટણી લડાવી હતી, જેમાં તેમની હાર થઈ હતી। તો આ સિવાય 2022માં પણ તેઓ દ્વારકા સીટ પરથી પબુભા માણેકની સામે ચૂંટણી લડ્યા હતા, જેમાં તેમની હાર થઈ હતી, અને આમ 2 વાર હાર થઈ હોવા છતાં પણ કોંગ્રેસમાં એમનો દબદબો યથાવત હતો। પરંતુ આમ છતાં પણ તેમને કોંગ્રેસ છોડી દેતા હવે ભાજપને મોટી રાહત થઈ ગઈ છે। બીજની ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।